જે ઘર વસ્તી વગરનું હશે, ઉછેદ્યું હશે, એ ઘર જેણે લીધું હશે ને એના ઘરમાં ભયંકર દુઃખ હશે, ભયંકર. એ તપાસ કરવી હોય તમારા ગામમાં તપાસ કરજો, તમારા ફરિયામાં તપાસ કરજો, તમારા આજુબાજુ વિસ્તારમાં તપાસ કરજો, તો તમારી નજર પહોંચે તો તપાસ કરજો. પોતાનું ઘર હોય ને એવું હોય કે આ જગ્યા, આ ઘર એક દાદાનું હતું, એ દાદાને કોઈ વસ્તી નથી, દાદા દાદી બે એકલા રહેતા હતા, અમારા ફુવા હતા, અમારા મોમા હતા, અમારા કાકા હતા, અને આજે એ જતા રહ્યા, એમનું ઘર આજે અમે લીધું છે, પણ એ જે ઘરમાં રહેતા હશે ને એના ઘેર ભયંકર દુઃખ હશે. કોઈ ભુવા દુનિયાના કોઈ પકડી ના બતાવે એવું દુઃખ. બધું જ બને, બધું જ બને, બધું જ બને. ભુવા એમ કે ચૂડેલ તો ચૂડેલે પકડાય, મેલડી પકડાય, ઝોપડી પકડાય, પીડ પકડાય, અઘોરી પકડાય, બધું પકડાય. રોજ નવા ભુવા આવે, વારણ કારણ કરીને જાય, અને એકવાર જે ભુવા આવે ફરી દેખાય, ભુવાને નુકસાન પડે, વસ્તી નહીં પડે. આવું બધું આ વસ્તીની ઘટના બનતી ત્યારે મેં ટવકો પાડીને કીધું તું કે દીકરાઓ, તમારી પેઢી ડૂબવા આવી હતી ને બચાવવા આવી છે, કે લેડો ઉચકીને તેડીને હું લઈ જાઉં જગતમાં. આ મોહ છોડ દો, ભલે આજ કદાચ રહેવા ઘર નહીં, આ મોહ છોડ દે. આ જગ્યા હારી નહીં, ભલે ઉપર ગમે તેટલું ખર્ચો કરીને બનાવ્યું, ભલે 12 લાખ 10 લાખ 15 લાખ ખર્ચો કર્યો, એ ખર્ચા હોમું ના જોશો. હું મેરડી તમારી બેઠી છું. તારે મારી વસ્તીએ મારી પર ભરોસો કર્યો, અને મારી વાત બહુ ઊંડાણની હોય, ઝીણી હોય, અને એકદમ સીધી સરળ ભાષામાં સમજણ પડે એવી વાત હોય. તો મારી વસ્તી રોજ બેહીને આવી રવિવાર મંગળવાર બેહન મારી વસ્તી રોજ સમજાવું. એમ કરતા કરતા મારા ભગવાનની કૃપાથી, મારા આશીર્વાદથી મારી વસ્તીની અંદર એક સમજ શક્તિ આવી, મારા આશીર્વાદ કામ કરી ગયા, અને મારી વસ્તીએ મારી વાતનું પાલન રાખી અને બહાર નીકળીને એના અજવાળા છે. એટલે તમારા હકનું હોય ને, હકનું એ જ લેવાનું. હક બહારની કોઈની જગ્યા, કોઈનું ઘર, કોઈની મિલકત, કોઈનો દાગીના, કશું જ વસ્તુ ના લેતા, નહીં તો એનું દેવદુખ તમારા ઘેર આવશે. જેને આવા ઘર લીધા હોય એને પૂછી આવજો. બાપ દીકરા નહીં બનતી હોય, ઘરમાં એટલા ખતરનાક કકરાટ, ઝઘડા, મરી જવાના વિચાર આવે, મરવાની કોશિશો કરે, અને માથાના બાલ બધા પારકા થઈ જાય. 1 રૂપિયો ના રહે ઘરમાં, 1 રૂપિયો ના રહે. ઉપરથી જેટલા લાવે એટલું દેવું વધતું જાય. છેલ્લે એવો વિચાર